નમસ્કાર બાળકો, માં શારદાને પ્રણામ. તમારી તૈયારી બરાબર ચાલે છે ને? બધાએ ટેસ્ટ આપ્યો, ખૂબ આનંદ આવ્યો. હાઈએસ્ટ માર્ક્સ 19 આઉટ ઓફ 20 આવ્યા. ખૂબ ખૂબ અભિનંદન. બાકીના બાળકોએ પણ સરસ કર્યું. તમારી તૈયારી કન્ટિન્યુ રાખજો. ડિફિકલ્ટીઝ પણ પૂછી છે, ઓકે? પણ અમુક લોકોને 29 જુલાઈ 2 ચેપ્ટર્સનો ટેસ્ટ છે, એટલે આપણે પહેલાં આપણું જે સિલેબસ છે તે ચલાવીએ. મારી પાસે છેલ્લે સમય વધશે બિફોર 29th, તો આપણે ડિફિકલ્ટીના 2-3 સ્પેશિયલ સેક્શન રાખશું, ઓકે? તો આજે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે સાર્થક અંકો. તમને એમ થાય કે સર સાર્થક અંકો એટલે શું, બરાબર કે નહીં? તો એના નામમાં જ વ્યાખ્યા છે, જેનો અર્થ હોય એવા અંકો, બરાબર? હવે જો ધારો કે તમે આ કોઈ વસ્તુ છે આમ મોટી, ધારો કે અહીંયા એનો જે એન્ડ અહીંયા આવ્યો, બરાબર? 1 અને 2 ની વચ્ચે અહીંયા 1.5 લખ્યું છે, એનાથી સહેજ મોટું છે, અને 1.6 છે એનાથી સહેજ નાનું છે માં. હવે તમે આને 1.5 તો કહી ન શકો, કારણ કે 1.5 કરતાં સહેજ મોટું છે. 1.6 પણ ન કહી શકો, કારણ કે 1.6 કરતાં સહેજ નાનું છે. એટલે હવે તમારે 1.5 પછી કંઈક લખવું પડશે, જે તમે માપ્યા વગર ધારણાને આધાર લખો છો, પણ લખવું પડે ખરું. સમજાયું કે નહીં? તમે કહેશો સર હું આને 1.55 લખી નાખું, કોઈ કહેશો હું આને 1.54 લખી નાખું, બરાબર? આ 1.5 છે, એનાથી સહેજ મોટું હોવાથી આ 1.6 કહું તો એ બીજી વચ્ચે નથી, પણ તમે એવું માની લો કે બરાબર વચ્ચે છે અને તમે એમ કહો 1.55. કોઈ કહેશે ના સર આ 1.54 જેવું દેખાય છે. એનો અર્થ એમ થયો 1.5 પછીનો જે અંક તમે બોલો છો એ બોલવો તો પડે, પણ તમને એની ખાતરી નથી, હે ને? બસ એ આપણો ટોપિક છે, બરાબર? શું લખ્યું છે જો, ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ, અચોક્કસ છતાં અર્થપૂર્ણ, બરાબર, હોય એવા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. આમાં 1.54 લખું તો 1.5 ચોક્કસ છે, પણ પેલો 4 અચોક્કસ છે, પણ લખવો પડે ખરો, હે ને? એ રીતે 1.55 લખું તો 1.5 ચોક્કસ છે, પણ પેલો છેલ્લો 5 છે એ અચોક્કસ છે, ઓકે? તો એવા અચોક્કસ એક અચોક્કસ અંક સાથે જે લખીએ તો એને સાર્થક સંખ્યા કહેવાય, અને સાર્થક સંખ્યાના અંકોને સાર્થક અંકો કહેવાય. એકદમ ક્લિયર? હવે એની ઉપયોગિતા શું છે તો કે ઘણીવાર એવું હોય કે ખાસું બધું ગુણાકાર ભાગાકાર આવતા હોય, બરાબર ને? અને અચોક્કસ અંકો કેટલા એક અચોક્કસ અંક રાખવાનો હોય એટલે એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે આપણે ખરેખર કેટલા અંકો રાખવા છે, તો વધારાના આપણે ગણતરી છે તે ઇઝી બનાવી શકીએ. આપણે દાખલા ગણશું ત્યારે ખ્યાલ આવશે, બરાબર? તો બિનજરૂરી મોટી ગણતરીની મહેનત બચી જાય, ખ્યાલ આવ્યો? અને આ બધું ડિસ્કસ કરીએ છીએ સાર્થક અંકો કેવી રીતે નક્કી કરવા, તે પણ સાર્થક અંકો બાબતમાં મૂંઝવણ થાય તો બેસ્ટ આઈડિયા છે, હું તમને દર વખતે દાખલામાં છેલ્લે આન્સર લખાવું જોઈએ, વૈજ્ઞાનિક રીતે લખાવું જોઈએ. યાદ છે ને? એમાં આપણે આવી રીતે લખી નાખીએ છીએ a×b⁻10. એમાં a શું છે તો કે 1 થી 10 વચ્ચેની કોઈ પણ સંખ્યા છે, b ધન અથવા ઋણ ઘાત છે. એ રીતે લખો ને તો તમને તરત સાર્થક અંકો મળી જાય, ઓકે? પણ એવી રીતે કે એ આપણે લખીએ તો આપણને ઈઝી પડે, પણ આપણને આપે ત્યારે તો જેમ આપવું એમ આપી શકે, હે ને? એટલે આપણે સાર્થક અંકો નક્કી કરવાના નિયમો સમજવા પડે, બરાબર કે નહીં? તો જો પહેલો નિયમ, બધા જ શૂન્યેતર અંકો સાર્થક છે. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના, શૂન્ય ઈતર એટલે સિવાયના, બરાબર? શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. જુઓ તો આમાં 287.5 લખ્યું તો આમાં એક કે શૂન્ય છે જ નહીં, એટલે બધા અંકો સાર્થક અંકોની સંખ્યા લખી છે, ઓકે? હું આ કાર્ડ લખું છું, એ બધું મેં રેફરન્સ માટે આ લખ્યું હોય 1.62, એમાં એક 0 આવતો નથી, એટલે એમાં પણ સાર્થક અંકો કેટલા કહેવાય? 3, ઓકે? બે શૂન્યેતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યો પણ સાર્થક અંકો છે. બે શૂન્યેતર અંકો એટલે શૂન્ય સિવાયના બે અંકો વચ્ચે કદાચ શૂન્ય આવતા હોય તો એને આપણે સાર્થકમાં ગણવાના, જેમ કે આ રહ્યું છે 2.308, બરાબર ને? તો આમાં 2 અને 8 વચ્ચે 0 આવે છે, કાંઈ વાંધો નહીં,
બરાબર, એને લેવાનો સાર્થકમાં, કારણ કે એ તો રાખવો પડે ને, કારણ કે પાછળ એક માપેલો અંક છે, એટલે 4 સાર્થક અંકો છે. હવે આને હું 2.308 સેન્ટીમીટર કહું, બરાબર કે નહીં? એને બદલે હું એને મીટરમાં કહું તો 100 વડે ભાગીને આવી રીતે લખવા પડે, અને મિલીમીટરમાં કહું તો 10 વડે ગુણીને આવી રીતે લખવા પડે. તો એ સાર્થક અંકોની સંખ્યા ન બદલે. ઓકે, હવે તમને એમ થાય કે સર આમાં આને માટેનો નિયમ તો કે હવે આવશે, પણ સાર્થક અંકો 4 જ. ઓકે, દશાંશ ચિહ્નો કયા સ્થાને છે તે મહત્વનું. દશાંશ ચિહ્ન અહીંયા રાખો કે આગળ લઈ લો કે પાછળ લઈ જાઓ, સાર્થક અંકોની સંખ્યા બદલાય નહીં. ઓકે, હવે આ પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યો સાર્થક નથી. એટલે તો કે જો આ આખી સંખ્યા છે ને પૂર્ણાંક 1 2 3 0 એમાં છેલ્લા 2 0 છે એ સાર્થક નથી. એટલે આમાં સાર્થક અંકો 3 છે, 1 2 અને 3. હું એક કામ કરું, સાર્થક અંકો નીચે અંડરલાઈન કરું. ઓકે, સાર્થક અંકો ને અંડરલાઈન. ઓકે, એટલે આમાં 4 સાર્થક અંકો, આમાં 4 સાર્થક અંકો, આમાં 4 સાર્થક અંકો, આમાં 4 સાર્થક અંકો, આમાં 6 સાર્થક અંકો, કારણ કે બે શૂન્યેતર સંખ્યાની વચ્ચેના શૂન્યો સાર્થક ગણાય. આમાં 3 સાર્થક અંકો. હવે આમાં તો કે છેલ્લા 2 0 ગણવાના. પૂર્ણાંક સંખ્યામાં છેલ્લે આવતા શૂન્યોને સાર્થક ગણાતા નથી, એટલે આમાં 3 સાર્થક અંકો છે. બરાબર કે નહીં? હવે આ એક કરતા નાની સંખ્યા કે જેને કહેવાય શુદ્ધ દશાંશ અપૂર્ણાંક સંખ્યા. ઓકે, એક કરતા નાની સંખ્યા એટલે શુદ્ધ દશાંશ અપૂર્ણાંક સંખ્યા માં દશાંશ ચિહ્નની જમણી તરફના પણ પ્રથમ શૂન્યતરકની ડાબી તરફના. એટલે જો એક થી નાની સંખ્યા એટલે 0 પોઈન્ટ થી સ્ટાર્ટ થાય, સમજાયું કે નહીં? એમાં દશાંશ ચિહ્નની જમણી તરફના પણ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યો સાર્થક અંકો નથી. એટલે આમાં સાર્થક અંકો કયા થયા? આ થયા. આ બે શૂન્યો નહીં ગણવાના, કારણ કે 0 પોઈન્ટ પછી શરૂઆતના જે 0 આવે એ નહીં ગણવાના. શું યાદ રાખવાનું? શૂન્યથી શરૂ થતી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના શરૂઆતના શૂન્યો સાર્થક ગણવાના. બરાબર? હવે જો આમાં તો કે આમાં 1 2 3 4 શું લખ્યું છે? દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યો સાર્થક અંકો છે. જો આ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે, આ અંતિમ શૂન્યતર અંક છે, પછીના શૂન્યો સાર્થક ગણવાના. ઓકે, દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યો સાર્થક ગણાય. બરાબર કે નહીં? જો આ પણ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે, બરાબર ને? એમાં એક થી નાની કે એક થી મોટી જોવાનું જ નથી. દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો એમાં અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યો સાર્થક ગણાય. આ એક કરતા નાની સંખ્યા છે, એક કરતા મોટી સંખ્યા છે, તો એને સાર્થક ગણવા પડે. ખ્યાલ આવ્યો? કેટલા સાર્થક અંકો થયા? 4. હવે આ 4.7 જો અમે તમને કહ્યું નહીં આવ્યું, બરાબર ને? આમાં જો આ 2.308 સેન્ટીમીટર હતું, એને મેં મીટરમાં લખ્યું તો પછી શું થઈ ગયું? 0.0. આ 0 સાર્થક ગણાતો નથી, એટલે પાછા 4 જ આવે. અને આમાં તો સમજાઈ ગયું હશે, એટલે એકમ બદલો તો દશાંશ ચિહ્નનું સ્થાન બદલાય પણ સાર્થક અંકો બદલાય નહીં. હવે જો આ અહીંયા જો મેં 4.700 મીટર લખ્યું છે, 4 સાર્થક. હવે એનું કિલોમીટરમાં ફેરવું તો મારે 1000 વડે ડિવાઈડ કરવા પડે, 1000 વડે. તો મેં એને 1000 વડે ભાગ્યા તો આવું થઈ ગયું. તો પણ આમાં જો આ 0 પોઈન્ટ થી સ્ટાર્ટ થતી સંખ્યા છે, એટલે દશાંશ ચિહ્ન પછીના શરૂઆતના 0 નહીં કાઉન્ટ કરવાના. તો કેટલા સાર્થક અંકો થઈ ગયા? 1 2 3 4. એકદમ ઈઝી. હવે કોઈ ભૌતિક સમીકરણ હોય, બરાબર, જેમ કે આ પરિઘ બરાબર 2πr છે. તો આ 2 છે એ તો ચોક્કસ સંખ્યા છે, સૂત્રમાં આવતી સંખ્યા છે, માપી નથી, સૂત્રમાં આવે છે. હવે કોઈને મૂળ આવે તો 2 લખે, કોઈને મૂળ આવે તો 2.0 લખે, કોઈને મૂળ આવે તો 2.00 લખે. જેને જે મૂળ આવે તે, એટલે એનો અર્થ કે જેટલું લખો એટલું લખી શકાય. માટે એમાં સાર્થક અંકો અનંત કહેવાય છે. એવું ભાગાકારમાં પણ કરો. ઓકે, એટલે ટૂંકમાં જે નિશ્ચિત સંખ્યા આવતી હોય એ નિશ્ચિત સંખ્યા માટે, એ પ્રોપર નિશ્ચિત સંખ્યા માટે સાર્થક અંકો અનંત ગણાય. ઓકે, અને આ ગુણાકારની ક્રિયામાં કોઈ ચોક્કસ સંખ્યા હોય તો તેના સાર્થક અંકો અનંત ગણાય છે. એકદમ ક્લિયર? સમજાઈ ગયું? બરાબર? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, બરાબર તૈયારી કરજો. હવે હું તમને થોડીક પ્રેક્ટિસ આપું છું. ઓકે, એના જવાબો
પ્રેક્ટિસ આપું છું, એના જવાબો તમારે આ વિડીયોની નીચે કોમેન્ટ્સમાં લખવાના. બરાબર, ખૂબ આનંદ થશે મને. થોડીક સંખ્યા આપું છું, જવાબ તમારે લખવાના. One point 2500, 25400, 0.0700900, okay, 3.578900, 79000, okay. પછી ક્ષેત્રફળ ઘનનું પૃષ્ઠફળ, ઘનનું કુલ પૃષ્ઠફળ S equals to 6L square માં 6 ના સાર્થક અંકો. ઓકે, અને હજી એક આપી દો. બરાબર, 4.00500,400. ઓકે, આના આન્સર્સ નીચે કોમેન્ટમાં લખજો. ઓકે, સૌથી પહેલા કોણ લખે છે જોઈએ. બાય.